200 વર્ષ જૂની પરંપરા જીવંત હોળીના પર્વે ગોળ ફેરિયાના મેળામાં ઉમટી પડ્યો માનવ મેદનીનો મહાસાગર। છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પાવન પર્વને અનુસંધાને વર્ષોથી ચાલતી અનોખી પરંપરાને ઉજાગર કરતો ગોળ ફેરિયાનો ઐતિહાસિક મેળો ભવ્ય રીતે યોજાયો। લગભગ 200 વર્ષથી પણ વધુ સમયથી ચાલતી આ પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાતી જોવા મળી હતી। મેળામાં આસપાસના ગામડાઓમાંથી હજારો લોકો ઉમટી પડતા સમગ્ર વિસ્તાર માનવમેદનીથી છલકાઈ ઉઠ્યો હતો। આ મેળાની ખાસિયત એ છે કે અહીં લાકડાનો વિશાળ માચડો બનાવવામાં આવે છે। આ માચડાના ઉપર ખાસ વિધિ દ્વારા ગોળ ફેરિયાની પરંપરા નિભાવવામાં આવે છે। માન્યતા મુજબ લોકો પોતાની મનમાં રાખેલી માનતા પૂર્ણ થાય તે માટે આ માચડા પર ફરીને ધાર્મિક વિધિ કરે છે। ભક્તો માટે આ માત્ર પરંપરા નથી, પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલો પવિત્ર ઉત્સવ છે। મેળાના દિવસે ગામના લોકો તેમજ દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકત્ર થાય છે। માચડા પર ફરી રહેલા લોકોનો નજારો જોવા માટે હજારો લોકો મેદાનમાં ભેગા થઈ આ અનોખી પરંપરાનો સાક્ષી બને છે। આ પ્રસંગે સમગ્ર વિસ્તાર ઢોલ નગારા અને જયઘોષથી ગુંજી ઉઠે છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગોળ ફેરિયાનો આ મેળો માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત નથી, પરંતુ ગામડાઓની એકતા, આસ્થા અને પરંપરાનું જીવંત પ્રતીક છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ નવી પેઢી સુધી પહોંચે છે અને ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખે છે। હોળીના પર્વે યોજાતો ગોળ ફેરિયાનો આ મેળો આદિવાસી જિલ્લાના લોકજીવન, આસ્થા અને પરંપરાનો અનોખો મેળાપ છે, જે દર વર્ષે હજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। 29 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ એટલે લકી હોમ અપ્લાયન્સથી લઈને આવી છે બીજો લકી ડ્રો ઇનામ। તો આજે જ મુલાકાત લો।